કેમ છો? બસ મજા. બહુ વખતે. મોર્નિંગ સેશન છે ને મારે. હા. નૂનમાં મારો નથી. હમણાં મને થોડું નીમાં પ્રોબ્લેમ છે એટલે અમુક એક્સરસાઇઝ નહીં કરી શકું. આ પગ ઉપર પ્રેશર નથી દેવાતું મારાથી. વાંધો નહીં. તમારા સિવાય હોય છે કોઈ બીજું નૂનમાં? બે જણા છે એમ? એક હું ને એક રૂપલ, બે જણા હોઈએ છીએ. ઓકે, તો 2-3 મિનિટ વેઇટ કરીએ, જોઈન્ટ કરી લેતો બરાબર ને, તો પછી આપણે ક્યારેક પ્રાચી બી હોય છે એટલે ટોટલ 3 છીએ અમે. વાંધો નહીં. Let's wait for 2 minutes, huh? Not more than. ખાલી 2 મિનિટમાં, એટલે કોઈનું વોર્મઅપ મિસ ના થાય. ઓકે, આઈ ગેસ તમે જ છો, બીજું કોઈ છે નહીં. આપણે સ્ટાર્ટ કરી દઈએ, હા ને? ચલો, ગેટ અપ. જ્યાં તમને લાગે ને કે અનકમ્ફર્ટેબલ છે, નહીં થાય ત્યાં મને કહી દેજો, બરાબર? ઓકે, ચલો, we'll start with the knee up down. Knee up down, yes. Yes, હાથ આમ રાખવાના, yes. 1 2. ઓકે, હિનાબેન, તમારો છે ને કેમેરા થોડોક સ્લાન્ટ કરી લો એટલે તમે મને પ્રોપરલી દેખાવ. બસ, પરફેક્ટ. યસ. 3 2 1 ગો. 1 2 3 4 5, હાથ નજીક. 5 6 7 8, હજુ નજીક. 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9 and 30. Okay. Broad legs. Broad legs. પગ ખોલો. પગ ખોલો, પગ. હા, હવે જે પગના પંજા છે ને એને સીધા કરો, એકદમ જે બહારની બાજુ છે એને સીધા કરો. હા, હવે આપણે ફ્લોરને ટચ કરવાનું. ઓકે, ચલો. 3 2. હા, ફ્લોર ટચ કરવાનું. બંને હાથથી નીચે જમીનને અડવાની કોશિશ કરવાની. હા, ઓકે, પડી ના જતા. આરામથી, આરામથી. 3, keep going, keep going. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9. Easy. Joint leg. Same વસ્તુ joint leg માં. Go. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9.
ઇઝી. ઓકે, આખું રિપીટેશન એવું ના કરું, હું તમને સ્ટ્રેચિંગ કરાવી દઈશ જેનાથી તમારું પેન ઓછું થઈ જાય. હા, હમણાં થોડી વારમાં કરાવી દઉં. પહેલા થોડું વોર્મ કરી લે, પછી કરાવી દઉં. ચલો, ની અપ ડાઉન અગેન, આખું રિપીટેશન 3 વસ્તુનું. હાથ નજીક રાખવાના અને હા પગ ઉપર પગના જે છે ને ઘૂંટણ અહીંયા ટચ કરવાના પામ ઉપર. ચલો, 3, 2, 1 ગો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. Easy. પગના પંજા સીધા રાખવાના પગના. And pumping down. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. આરામથી. ગો. 1. નથી થતું? બહુ દુખે છે? ઓકે, 1 મિનિટ અનમ્યુટ કરો. મને રાઈટમાં છે ને, રાઈટ લેગમાં પાછળની સાઈડ અત્યારે બહુ દુખે છે. ક્યારેક આ બે સાઈડ દુખે ને ક્યારેક અહીંયા પાછળ દુખે છે. તો અત્યારે આ એક્સરસાઇઝમાં પાછળ બહુ ખેંચાય છે નસ. એટલે સ્ટ્રેચ થાય છે એનું દુખે છે કે અલગ રીતનું કઈ દુખે છે? એટલે અંદર જે નસ હોય ને એ આપણી ખેંચાતી હોય ને એવું ફીલ થાય છે અત્યારે એકદમ. કેમ કે આપણે સ્ટ્રેચિંગ કરીએ છીએ એના માટે જ. અચ્છા, તો કન્ટિન્યુ કરું? વાંધો નહીં, દુખે તો? હા હા, કશું નહીં થાય. હું તમને આગળ, અને બીજે ક્યાં એક્ઝેક્ટલી દુખતું હતું હમણાં સ્ટાર્ટિંગમાં મને કહી દો. આ સાઈડની સાઈડ દુખે મને, અને આ સાઈડ આ જે હોય ને આ ભાગ. ઓકે, અને ઢાંકણીની ઉપર? આ દુખે અને આ આખી નસ છે ને દુખે છે, ખેંચાય છે મને. ઓકે, સારું. હું આવું તમને મને છે 15-20 દિવસથી આ પ્રોબ્લેમ થયો છે. ધીરે ધીરે શેક થી ઓછો થયો છે, પણ કોઈ રહે છે થોડો થોડો. હું એનું વર્કઆઉટ કરાવી દઉં તમને. ચલો, જોઈન્ટ લેગ. ગો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ની સ્ટ્રેટ રાખો. 13, ભલે ખેંચાય, કશું નહીં થાય. 14, 15, 16, 17, 18, 19 and 20. ઇઝી. ઓકે, પેઇન છે ને બે વસ્તુથી થાય. યા તો મસલ બહુ ટાઈટ થઈ ગયા છે, યા તો મસલ્સમાં બિલકુલ જાન નથી. ઓકે, યા તો બિલકુલ સ્ટ્રેન્થ નથી તો થાય, યા તો બહુ જ ટાઈટ થઈ ગયા હોય તો થાય. હમણાં આપણે સ્ટ્રેચિંગ કરીએ છીએ ને, ખેંચાય છે એનો મતલબ ટાઈટ થઈ ગયા છે. તમને ટાઈટ થઈ ગયા છે એટલે દુખે છે. હા, ટાઈટ થી જ દુખે છે. હા, તો આ સ્ટ્રેચિંગ કર્યું ને એનાથી ધીરે ધીરે ખેંચાશે તો એ નોર્મલ પોઝિશનમાં આવશે. ખબર પડી? ઓકે, ચલો, નેક્સ્ટ વર્કઆઉટ સોફા પર બેસી જાઉં તમને કરાવું. થોડા આગળ આવો અને બ્રોડ કરો પગ. આટલા બધું નહીં, થોડાક જ. હા, હજી. ઓકે, એકદમ સ્ટ્રેટ લાઈનમાં. હવે ખાલી શું કરવાનું છે, જે તમારો પગનો પંજો છે ને એ તમારા ઉપર કરવાનો, પછી નીચે, ઉપર નીચે, બસ આ જ કરવાનું છે. ઓકે, એકદમ એકદમ કોર્નર પર આગળ આવી જાઓ, પછી કરો. હા, કીપ ગોઈંગ. ઊંચકવાના નહીં, ખાલી હીલ ઉપર લો. ટો ઉપર નહીં લેવાના, ખાલી હીલ ઉપર. આમાં તમને આગળ ત્યાં તમે મને કીધું નસ ખેંચાય છે, ત્યાં દુખે છે. ઓકે, તો હજી જોરથી કરો કે તમને નસ ઉપર ફીલ થવું જોઈએ. બરાબર, જોરથી ખેંચો ઉપર. કીપ ગોઈંગ. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
14, 15, 16, 17, 18, खेचो खेचो खेचो, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, टाइट करो, 8, 9 एंड 10. होल्ड करो लास्ट में, होल्ड करो, हजी टाइट करो, होल्ड करो. ओके इजी. જ્યાં પેઇન થતું ત્યાં ફીલ થયું? નહીં થયું હજી બી? સાઈડમાં જ થાય છે? ઓકે વાંધો નહીં, રિલેક્સ થાવ. બીજું કહું છું. ઓકે, જે રીતે ટોઝ ઉપર વોક થાય ને એવી રીતે હીલ ઉપર વોક થાય. ઓકે, હીલ ઉપર કરીને પછી વોક કરવાનું. ફાવશે? કરો, વોક કરો. આખું ઉપર કરો, ની સ્ટ્રેટ અને વોક. વેરી ગુડ. 5 રાઉન્ડ મારી લો. ઇઝી. ઓકે, ફરીથી સોફા પર બેસીને જે કર્યું હતું એ કરવાનું છે. ચલો, થોડા પગ બ્રોડ, થોડા. હા ચલો, 3, 2, 1 ગો. 1, 2, સ્પીડ કરો. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, टाइट करो. 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, keep going. 30, ચાલુ રાખો. 31, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે સ્લો ગો. 1, હોલ્ડ ઇટ, હોલ્ડ કરો, રિલીઝ. 2, રિલીઝ. 3, લોક કરો આખું, ટાઈટ કરો એકદમ, રિલીઝ. 4, રિલીઝ. 5, રિલીઝ. 6, રિલીઝ. 7, રિલીઝ. 8, રિલીઝ. 9, રિલીઝ. One more time. 10 and release. Relax. 10, 20 seconds relax. ત્યાં જ બેસજો, નીચે ના બેસતા. પગને રિલેક્સ કરો. ઓકે, હવે ખાલી નોર્મલ વોક અને ચેક યોર પેઇન.
ઓકે, રિલેક્સ. બેસો સોફા પર જ, હું તમને તમારા ની માટે વર્કઆઉટ કરાવી દઉં. ઓકે, તમારી પાછળ જે પીલો પડ્યો છે ને એ લઈ લો. હા, એને ઘૂંટણની વચ્ચે દબાવવાનો. થોડો એને ગોળ કરી દો, વધારે કુશન જોઈએ. એવી રીતે નહીં રહે. હા, બસ એવી રીતે. સોફ્ટ છે. ઓકે, એક્ઝેક્ટ ઘૂંટણ પર રાખવાનું, થોડું હજી આગળ લાવો અને તમારે બી થોડું આગળ બેસવાનું. ઓકે, ચલો. હું કહું એટલે પ્રેસ કરવાનું, હું કહું ત્યારે રિલીઝ કરવાનું. ઓકે, એની પહેલા રિલીઝ નહીં કરવાનું. ચલો, ગો ફોર ઇટ. 1, પ્રેસ કરો જોરથી. જે બાજુ દુખે છે એ સાઈડથી વધારે જોરથી કરવાનું. રિલીઝ. 2, રિલીઝ. 3, રિલીઝ. 4, જોરથી દબાવો. રિલીઝ. 5, રિલીઝ. 6, રિલીઝ. 7, રિલીઝ. 8, રિલીઝ. 9, રિલીઝ. 10, પ્રેસ ઇટ હાર્ડલી. હાથનો સપોર્ટ નહીં, હાથનો સપોર્ટ નહીં, ચીટિંગ નહીં. રિલીઝ. 11, હજુ 5. ચલો ચલો ચલો. રિલીઝ. પગની તાકાત વાપરવાની ખાલી. 12, હાથ સાઈડમાં મૂકી શકો, વાંધો નહીં, ખાલી એને યુઝ ના કરતા. ઓકે, પ્રેસ કરવામાં. રિલીઝ. 13, રિલીઝ. 14, રિલીઝ. 15, જોરથી દબાવો. રિલીઝ. પિલો સાઈડમાં મૂકી દો અને બેસવાનું, ઊભું નહીં થવાનું. 20-30 સેકન્ડ બેસો. રિલેક્સ થાવ. હું વોશરૂમ જઈને આવું છું. ઊભા ના થતા. એકવાર વોક કરીને પેઇન ચેક કરો. ઓછું થયું કે એટલું જ છે? ઓછું થયું થોડું.
સારું. તમે તમારી રીતે આ જે પ્રેસિંગ વાળું વર્કઆઉટ છે ને એ 2-2 કલાકે કરી લેજો. બરાબર? હવે હું વર્કઆઉટ કરાવું છું તમને. ઓકે? જ્યાં તમને લાગે કે ઝર્ક આવે છે તો એ ના પાડી દેજો મને. બરાબર? ચલો. બ્રોડ લેગ કરો. આપણે કરીશું આટલું બધું નહીં, નોર્મલ, મીડિયમ, બસ. ઓકે. વિલ ડુ ધ સાઇડ બેન્ડિંગ. ઓકે? ઓલ્ટરનેટ. ચલો. 3, 2, 1, ગો. 1, 2, 3, 4, 5, कमर पर हाथ, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, હજી નીચે જાઓ, 21, ટ્રાય કરો, 2, વેરી ગુડ, 3, 4, 5, 6, 7, 8, 9, and 30. Okay, easy. Next, twisting, upper body twisting. Okay? આજ પોઝિશન આજ, હાથ માથા પર મૂકવાનો, પણ એનાથી દબાવવાની નહીં, ગરદનને દબાવવાની નહીં. ઓકે? પ્રેસ ના કરતા અને સામે જોવાનું, નીચે નહીં જોવાનું. ચલો. 3, 2, 1, ગો. 1, 2, ચક્કર આવે તો નહીં કરવાનું. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. રિલેક્સ. ચક્કર નથી આવતા ને? વેરી ગુડ. ચલો. અગેન રિપીટેશન, સાઇડ બેન્ડિંગ. And 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, ગરદનને સાચવો, 4, 5, 6, 7, 8, 9, 30. Twisting again, upper body twist. પગ સીધા કરો, પગના પંજા. Yes, very good. ચલો. Look straight, ગરદન સીધી, કમર સીધી. And 3, 2, 1, go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, ગરદન સીધી, 3, નીચે નહીં જોવાનું, 4, 5, 6, 7, 8, 9, and 30. Slowly relax. Very good. પાણી પીવું છે તો એક સિપ પી લો, પછી નેક્સ્ટ વર્કઆઉટ.
ઓકે નાઉ વિલ ડુ ધ ક્રિસ ક્રોસ, જે તમે પહેલા કર્યું હતું. મેં તમને પમ્પિંગ કરવાનું કીધું ત્યારે બ્રોડ લેગ કરીને. ઓકે, ટચ ધ ટો, ટચ ધ ટો, ટચ ધ ટો. ચલો ટ્વિસ્ટિંગ વાળું. ઓકે 3, 2, 1. આપણે કેવી રીતે કરીશું? ડાયરેક્ટ ટચ નહીં કરીએ. ટચ એન્ડ અપ, ટચ એન્ડ અપ. ઓકે ચલો, હાથ બંને સીધા. એન્ડ 3, 2, 1 ગો. 1 અપ, 2 અપ, 3 અપ, હાથ સાઈડમાં જ. 4 આગળ નહીં લાવવાના. અપ, 5 અપ, 6 અપ, 7 અપ, 8 અપ, 9 અપ, 10 થોડી સ્પીડ, 11 12 વેરી ગુડ, 13 14 15 16 17 18 19 20 21. चल चक्कर आया? ओके 2 3 आराम थी करो, वांधो नहीं. 4 5 6 7 8 9 30. easy. તમારાથી જમ્પ તો થશે જ નહીં. જમ્પિંગ જેક્સ થશે? ટ્રાય કરો, પેઇન ના થાય તો. પેઇન થાય તો રહેવા દેજો. જમ્પિંગ જેક્સ ટ્રાય કરો. ચલો ગો. 1 નહીં. ઓકે ઓકે, રહેવા દો. આપણે દુઃખ દર્દ પીડા વધી જાય એવું નહીં કરવાનું. સારું. ઓકે, હમણાં છે ને આવી રીતે કર્યું આપણે ટ્વિસ્ટિંગ, બરાબર. હવે કેવી રીતે કરવાનું છે? હાથ આપણે સ્ટમક લાઈન, નેવેલ, નાભીની આગળ રાખવાના. પકડવાનું નહીં, ખાલી આમ રાખવાના નાભીની આગળ, અને પછી બોડીને ફેરવવાનું. બરાબર, પગ બ્રોડ, અને બને એટલું પાછળ તરફ જવાનું. નાભીની આગળ રાખવાના હાથ, બહુ ઉપર નહીં, નાભી પાસે. યસ. ચલો 3, 2, 1 ગો. 1 2 3 વેરી ગુડ. 4 શોલ્ડર રિલેક્સ. 5 6 હાથ રિલેક્સ. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 5 6 7 8 9 and relax. Very good. Criss and cross again. થોડા હજી બ્રોડ કરી દો લેગ્સ. બસ. કમ્ફર્ટેબલ? ઓકે ચલો 3, 2, 1 ગો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4 ચીટિંગ થઈ રહી છે. 5 6 7 8 9 30. ઓકે, ઊભું થવાનો પર્પસ શું છે કે કાર્ડિયો બી થાય જોડે જોડે, કેમ કે જમ્પ થવાનું નથી આપણાથી અત્યારે, તો કાર્ડિયો માટે કંઈક તો કરવું પડશે. ડાયરેક્ટ કરશે તો ખાલી સ્ટ્રેચિંગ થશે. ચલો, નેવેલની આગળ હાથ, સોફ્ટ હેન્ડ્સ, બહુ ટાઈટ નહીં કરવાનું, એકદમ રિલેક્સ. આમ નહીં કરી દેવાનું, રિલેક્સ રાખો. ઓકે ચલો 3, 2, 1 ગો. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 30. Relax. તમે જો વેઇટ્સ છે વેઇટ્સ ડમ્બેલ લઈ આવો. ઓકે આપણે ખાલી શું કરીશું? we'll do 1 and down 1 2 and 2. ઓકે કેવી રીતે બતાવો મને. ઓકે નીચેમાં આમ ના કરાય, નીચેમાં આમ કરવું પડશે તમારે બાયસેપની જોડે. ઓકે ઉપર બરાબર હતું, જ્યારે નીચે આવે ને ત્યારે ફેરવીને પછી આમ કરવાનું. ઓકે પછી પાછું ટર્ન. હા અહીંયાથી ટર્ન ડાઉન. હા ઝર્ક ના આવવો જોઈએ બોડીમાં. ચલો થોડા પગ બ્રોડ અને નીચે નહીં જોવાનું, હાથમાં વજન છે એટલે સામે જ જોવાનું. ઓકે કેમેરામાં નહીં જોવાનું. ચલો 3, 2, 1 ગો. 1 and 1 2 and 2 3 and 3 શોલ્ડર પર હાથ આવે. 4 અહીંયા શોલ્ડર પર આવે, ઉપર લાવો એટલે કરો. 4 and 4 5 and 5 very good. 6 and 6 7 and 7 8 and 8 ઝર્ક નહીં, આરામથી કરો. 9 and 9 10 and 10 keep going continue. 11 11 12 12 13 13 14 14 15 and 15 easy. relax माते बस. अरे बस बस हो गया. હિનાબેન થઈ ગયું. મારો અવાજ નથી આવતો? અવાજ આવે છે? મેં 3 વાર કીધું કે થઈ ગયું, તમે સાંભળ્યું જ નહીં. એમાં કોલ આવતો હતો ને એટલે મને કઈ રિંગ આવતી હતી મને ફોનની. વાંધો નહીં. ચલો વેઇટ ટ્રેનિંગના 15 જ કાઉન્ટ કરવાના છે, વધારે નહીં. ઓકે બાય ચાન્સ ફરી કોલ આવે તો યાદ ધ્યાન રાખજો. ઓકે 15 જ કરવાના છે. ચલો ઇઝી. ડમ્બેલ સાઈડમાં મૂકો. નેક્સ્ટ વર્કઆઉટ વિધાઉટ ડમ્બેલ. જેવી રીતે આપણે ની અપ ડાઉન કર્યું હતું ને, સ્ટ્રેટ ની હતા બરાબર. હવે બીજી વારમાં કેવી રીતે નીઝ આઉટસાઇડ રાખવાના, બહારની બાજુ. કેવી રીતે કરશો? હાથ વચ્ચે રાખો. ના એ ક્રોસ નહીં કહેવાય, એ નહીં. આમ રાખો હાથ. હવે પગ બહારની બાજુ ઉપાડો, એક જ પગ જે બાજુ. હા હવે બીજી બાજુ. ઓકે આ કરવાનું છે. થશે? ચલો 3, 2, 1 ગો. 1 2 3 4 5 6 body straight 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 2 3 4
5, 6, 7, 8, 9, and 30. Relax. Dumbbell again. હાથ નીચે આવે ત્યારે ઝર્ક ના આવવો જોઈએ. એમાં ધ્યાન આપો. તમે એકદમ જોરથી કરો છો એટલે પ્રેમથી કરો. એકદમ આપણા જ હાથ છે, આપણા જ દુખશે, મારા નહીં દુખે, તમારા જ દુખશે. ચલો 3, 2, 1 go. 1 and 1, 2 and 2, 3 and 3, 4 and 4. Very good. 5 and 5, 6 and 6. આપણે 20 કરીશું આ વખતે. 7 and 7 થાય તો હા, જબરદસ્તી નહીં. 8 and 8, 9 and 9, 10 and 10, 11 and 11, 12 and 12, 13 and 13, 14. બે હજુ. આટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ઉપાડી લો કોલ. હા, ઉપાડી લો, વાંધો નહીં. સોરી, મારે ઉપાડવો પડે એવું હતું, મારા હસબન્ડ નો હતો. ના ના, એમાં ક્યાં સોરી. પતિદેવને નારાજ ના કરાય. ના, આ પાછું અગત્યનું. વાંધો નહીં. ચલો, કન્ટિન્યુ વિથ ધ ડમ્બેલ્સ. 10 કાઉન્ટ હજી. ચલો, અગેન ગો ફોર ઇટ. 11, 11, 12, 12, 13. તમારે નીચે નહીં જોવાનું, એક્ઝેક્ટ સામે જુઓ. 13, 14, 14, 15, 15, 16, 16. રાઈટ સાઈડ પર ધ્યાન આપો. 17, 17. રાઈટ બારની બાજુ જાય છે, નજીક રાખો. 18, 18. બે કાઉન્ટ હજી. 19. ગરદન સીધી. 19. One more. 20 and 20. Relax. સાઈડમાં મૂકી દો. ચલો. And 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17,
18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9. રિલેક્સ. કમર પર હાથ. ઓકે, હવે સ્ટ્રેટ આખો પગ ઉપર કરવાનો, બરાબર? કિક મારતા એ રીતે બંને પગ ઓલ્ટરનેટ. ચલો 3, 2, 1 ગો. 1, 2 આરામથી, ઝર્ક ના આવવો જોઈએ. 3 પ્રેમથી કરો, પ્રેમથી. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, પગ સીધો. 21 આડો જાય છે. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. ગુડ. પાણી પીવું છે? જસ્ટ અ સિપ, બહુ ના પીતા. ઓકે, નાઉ વિલ ગો ફોર ધ ક્રોસ ની ક્રંચ, જે ક્રોસ કર્યું હતું ને તમે પગથી. ચલો, ગો ફોર ઇટ. એન્ડ 3, 2, 1 ગો. 1, 2, 3, વેરી ગુડ. 4, પગ બ્રોડ. 5, 6, 7, 8, 9, નીચે ના જુઓ તમે, સામે જુઓ. 10, યા તો ક્રોસ જુઓ. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, keep going. 2, pug broad. 3, 4, 5, 6, 7, body balance. 8, body control. 9, 30. થાકી ગયા હિનાબેન? એક મિનિટ રેસ્ટ લઈ લો બેસીને, કેમ કે બહુ જ. બેસી જાઓ, રેસ્ટ લઈ લો 30-40 સેકન્ડ. પેલું જે મેં પ્રેસિંગ વાળું કરાયું ને એ તમે કરતા રહેજો, એનાથી ઓછું થઈ જશે દુખવાનું. હમણાં નહીં, હમણાં નહીં, હમણાં નહીં. હમણાં આપણે પેલું વર્કઆઉટ કરે છે ને એટલે એની જોડે જોડે ના કરાય, કેમ કે આ કરતા કરતા રેસ્ટ જોઈએ આપણે, પછી ઊભું ના થવાય. એટલે ચલો, સ્ટ્રેટ લેગ અપ, કમર પર હાથ. એન્ડ 3, 2, 1 ગો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. વેરી ગુડ. ક્રોસની ક્રંચ, બોડીને છેક સુધી બેલેન્સ કરજો. ઓકે, જ્યાં થાક લાગે ત્યાં 2 મિનિટ ઉભા રહેજો, પછી ફરીથી કરજો. ઓકે, 2 મિનિટ એટલે 10 સેકન્ડ, નોટ 2 મિનિટ. ઓકે, ચલો 3, 2, 1 ગો. 1, 2, 3, વેરી ગુડ. 4, અપર બોડી બી. 5, બેવ બાજુ. 6, 7, 8,
9, 10, 11, 12, 13, 14, 15, 16, આરામથી 17, 18, 19, પગ બ્રોડ રાખો, 20, બેલેન્સ ઇઝીલી રહેશે, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. બેસી જાઓ નીચે. હવે બાકીનું વર્કઆઉટ બેસીને, કેમ કે આપણે થાકી ગયા છે. ઓકે, સુઈ જાઓ મેટ ઉપર. ઓકે, હવે શું કરવાનું છે? આપણે એક એક પગ ઉપર ઉઠાવવાનો, પછી નીચે મૂકવાનો. બેક પેઇન નથી ને? ઓકે, સિંગલ લેગ અપ, પછી ડાઉન, પછી બીજો પગ ઉપર, પછી ડાઉન. ઓકે, મારા કાઉન્ટ્સ ઉપર. ચલો, 3, 2, 1, ગો. 1, ડાઉન, 2, ડાઉન, 3, હવે સ્પીડ રાખજો, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. રિલેક્સ. શ્વાસ નોર્મલી લો, બહુ હાઈ બ્રીથ નહીં લેવાની, ડીપ બ્રીથ લો. હમણાં આપણે એક એક પગ કરીએ એવી રીતે બે પગ જોડે ફાવશે? ઓકે, બે પગ જોડે. ચલો, 3, 2, 1, ગો. 1, 2, છેક નીચે નહીં લઈ જાવ તો ચાલશે. 3, જાય છે તો બેસ્ટ છે, વાંધો નહીં. 4, 5, 6, હાથ કમર નીચે નથી ને? 7, હાથ નીચે નથી રાખવાના, ચીટિંગ નહીં, ચીટિંગ નહીં. 9, વેરી ગુડ. 10, ફ્લોર ને ટચ નહીં કરો તો બી ચાલશે. 11, 12, 15 કરવાના છે. 13, ચલો 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 ચલો. 14, one more. 15. Okay, relax. Again, alternate. Okay, આમાં થોડું વેરિએશન સેકન્ડ સેટમાં. અપર બોડીનો ભાગ ઊંચો રાખવાનો. આ જે ચિન છે ને અહીંયા આમ લોક કરી દો. હા, હવે કરો ઓલ્ટરનેટ. હા, એનાથી શું થશે? સ્પાઇન થોડી ખેંચાશે. તમને એવું લાગશે અહીંયા બહુ દુખે છે. વધારે પડતું દુખે તો નીચે મૂકી દેવાનું. સહન થાય એવું હોય તો કરવાનું. ઓકે, ચલો ટક કરો અને પછી ઓલ્ટરનેટ. એન્ડ 3, 2, 1, ગો. 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, knee straight, 13, 14, 15, 16, 17, 18, 19, knee straight, 20, 21, હાથ હવામાં કરી દો, 2, very good, 3, 4, ઘૂંટણ વાળવાના નહીં, 5, 6, તમે નથી વાળતા, જાતે વળે છે, 7, 8, 9, 30, very good. રિલેક્સ. ચલો બંને પગ જોડે. લાસ્ટ વર્કઆઉટ ધેન કુલ ડાઉન. પગ ફોલ્ડ કરીને સ્ટાર્ટ કરો. હંમેશા આવી રીતનું કોઈ વર્કઆઉટ હોય ને કે બેવ પગ ઉચકવાનો હોય તો ઉપરથી સ્ટાર્ટ કરવાનું, નીચેથી નહીં. બાય ચાન્સ બેક પેઇન ના હોય તો થઈ જાય, એવું નહીં કરવાનું આપણે. ઓકે, ચલો 3, 2, 1 ગો. 1, 2, 3, ફ્લોર પર ટચ ના કરતા, 4, 5, આમાં બી ચીન ટક કરો, ટ્રાય કરો, 6, વેરી ગુડ, 7, હાથ હવામાં, 8, પરફેક્ટ, મજા આવશે હવે, 9, ચલો 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 ચલો, 10, આનો પરફેક્ટ પોસ્ચર આ છે, આખા એપ્સ એક સાથે ખેંચાશે. ગો. 10, 11, 12, 13, ચલો ચલો 5, 15 જ કરવાના છે, વધારે નહીં, 3 બાકી છે ખાલી. હિનાબેન ચલો 13, હિંમત રાખો, 14, લાસ્ટ વન, 15, well done, well done, well done, well done. Relax. ઓકે, નેક્સ્ટ આપણે શું કરવાનું છે, ખાલી બેવ પગ ઉપર હોલ્ડ કરવાના, બસ. કમર નીચે હાથ નહીં. હા, અત્યારે જે પોસ્ચર લીધું તો હાથ હવામાં રાખવાનો, એ પોસ્ચરમાં. ચલો હોલ્ડ કરો, ખાલી હોલ્ડ, બીજું કશું નહીં. સ્ટ્રેટ સ્ટ્રેટ, પોતાની તરફ બહુ વધારે લઈ લીધા, થોડા બહાર, હજી સહેજ બહાર, બસ પરફેક્ટ, બસ ત્યાં હોલ્ડ કરો. બોડી કંટ્રોલ કરો અને હોલ્ડ. હાથ વધારે પડતું પેઇન આવે તો નીચે મૂકી દેજો, વાંધો નહીં. ઘૂંટણને અંદરથી સીધા કરવાનો ટ્રાય કરો, હાથનો સપોર્ટ નહીં. ઓકે, રિલેક્સ. સેતુ બંધાસન આવડે છે? ડુ ઇટ. હોલ્ડ કરો, સેતુ બંધાસન.
10 seconds more. Relax. સર્વાંગાસન. પહેલા બ્રીથ નોર્મલ કરો, પછી કરો શ્વાસ થોડો નોર્મલ, પછી હેવી બ્રીથમાં કોઈ વર્કઆઉટ બદલવાનું નહીં. Go for it. Well done. "20-second hold. Deep breaths. "10-second more. ઓકે, આ જ પોસ્ચરમાંથી હલાસનમાં શિફ્ટ કરો, ધીમેથી, આરામથી. શું વાત છે. Hold it 20 seconds. And slowly back. બોડી પર બહુ જ સરસ કંટ્રોલ છે આસનમાં. આજકાલના છોકરા છોકરીઓથી નથી થતા, ખબર છે? આસન તો બનાવી જાય છે, વર્કઆઉટમાં વાંધો આવે છે. આપણે આસનોનું વધારે ધ્યાન આપવાનું, વાંધો નહીં. આપણું પ્રાચીન પદ્ધતિ એ જ છે. સ્કૂલ ટાઈમથી કરેલું છે. હા, એટલે ઈ આવે છે બધું. તમે આજકાલના છોકરા છોકરી જુઓ ને, કોઈનાથી કશું જ નહીં થતું. નથી થતું. કશું જ નહીં થતું. આ તો આ હલાસન અને સર્વાંગાસન 2-3 મિનિટ હોલ્ડ કરી શકું છું. બહુ જ સારું, બહુ જ એટલે બહુ જ સારું કહેવાય. એમ બી યોગા તો થાય એટલું સારું. ચલો લાસ્ટ, શવાસન, મોસ્ટ ફેવરેટ. Just relax your body, deep breathings. Calm your mind. And relax. Rub your hands. Hinaji, good morning. Rub karo, warm karo, and apply. વોર્મ કરો અને થોડું ગરમ 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 લગાવવાનું. ઠંડી વધી ગઈ છે અત્યારે પાછી. ચલો, વી આર ડન. આઈ હોપ બહુ હેરાન નહીં કર્યા મેં. મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? સરસ, બસ એ જ જોઈએ આપણને. બહુ મજા આવી. મળીશું ફરી ક્યારેક. પાછા મળશું. બાય. બાય.